શું ખરેખર પાકિસ્તાન ભારત ઉપર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે? પહેલગામ હુમલો થયો આ બાદ દરેક ભારતીયોના મનમાં ગુસ્સો છે અને દરેક ભારતીય એમ કહી રહ્યા છે કે હવે આપણો બદલો લેવાનો સમય આવી ગયો છે. 28 લોકોના મોત બાદ હવે આપણે સિંધુ જળ સંધિ પણ રદ કરી નાખી છે, જેને જ કારણે સિંધુ નદીનું પાણી પાકિસ્તાન પહોંચતું અટકી ગયું છે. પરંતુ હવે પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જ્યાં તેઓ કહી રહ્યા છે કે આપણી પાસે એટલે કે પાकिस्तान પાસે 130 परमाणु शस्त्रों है जो भारत માટે તૈયાર છે. उन्होंने कह दिया ना कि अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाए. ये जो गोरी, शहीन, गजनवी ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं. बाबा ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए. एक मिनट, पाकिस्तान परमाणु हथियारથી ભારતમાં હુમલો કરે તો આપણને કેટલું નુકસાન થાય? અને જો હુમલો કરે છે તો આપણે વળતો પ્રહાર કઈ રીતના આપી શકશું? આપણી પાસે ન્યુક્લિયર વેપન્સ એટલે કે પરમાણુ શસ્ત્રો છે કેટલા? એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. જો આપણે સૌથી પહેલા પાકિસ્તાનના પરમાણુ હથિયારોની વાત કરીએ એટલે કે એમની સંખ્યાની વાત કરીએ ને તો એક રિસર્ચ થયેલું હતું, જે મુજબ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનના અહેવાલ પ્રમાણે 2025 સુધીમાં પાકિસ્તાન પાસે લગભગ 130 થી 170 પરમાણુ હથિયારો છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન દર વર્ષે 5 થી 10 વધુ હથિયારો પોતાના દેશમાં ઉમેરે છે. પણ આનાથી કઈ ફરક પડે? એટલે કે આંકડાઓ માત્રથી ફરક પડે? તમારી પાસે કેટલા હથિયારો છે એનાથી શું ફરક ખરેખર પડી જાય? જો આપણે પરમાણુ શસ્ત્રોની વાત કરી રહ્યા છીએ ને તો સૌથી પહેલા તમારે એ પણ સમજવું પડશે કે પાકિસ્તાનનો ઇતિહાસ શું કહી રહ્યો છે, એટલે કે પાકિસ્તાન પાસે એકચ્યુઅલમાં પરમાણુ હથિયાર ક્યાંથી આવ્યા. પાકિસ્તાન પહેલેથી જ ગરીબ દેશ છે, એ મને ને તમને બધાને ખબર છે. 1947 થી જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારથી આપણા દેશના બે ભાગલા પડ્યા, એક ભારત અને બીજું પાકિસ્તાન. હવે પાકિસ્તાન પહેલેથી જ ભૂખમરામાં રહેલું છે. શરૂઆતના થોડા સમય પાકિસ્તાન પાસે પણ ઘણો પૈસો હતો, પરંતુ આતંકવાદને સહારો આપતા આપતા પાકિસ્તાન ગરીબીમાં ડૂબી ગયું અને હજુ પણ ઉભરી નથી આવ્યું. ભારતે 1974માં સ્માઇલિંગ બુદ્ધાના નામે પરમાણુ પરીક્ષણ કર્યું હતું. હવે આ જોઈને જ પાકિસ્તાન થરથર કાપ્યું હતું. એમને લાગ્યું હતું કે ભારત પાસે પરમાણુ શસ્ત્ર કઈ રીતના આવી શકે છે. જોકે ત્યારે પાકિસ્તાનને કદાચ ખબર નહીં હોય કે ભારત ક્યાં સુધીનું વિચારી રહ્યું છે. હવે આ બાદ શું થયું? આ બાદ ગભરાયેલું જે પાકિસ્તાન છે ને એ ચીન પાસે ગયું. ચીન પાસે મદદ માંગી. હવે ચીનને પણ ખબર પડતી કે ભારત અને રશિયા બંને દેશો પાસે પરમાણુ હથિયારો છે અને બંને નેબર્સ એટલે કે પાડોશી દેશો પણ છે. હવે જો આપણે પાકિસ્તાનને મદદ નહીં કરીએ તો આગળના સમયમાં આપણી ઉપર પણ આપણી સુરક્ષા ઉપર પણ આંચ આવી શકે છે. એટલા માટે થઈને ચાઇનાએ પાકિસ્તાનનો સાથ પણ આપ્યો. આ બાદ 28 મે 1998ના રોજ પાકિસ્તાને બલુચિસ્તાનના ચાગાઈ ખાતે 5 પરમાણુ પરીક્ષણો કર્યા, જે ભારતના 1998ના પોખરણ 2 પરીક્ષણોનો જવાબ હતો. આ કાર્યક્રમનું નેતૃત્વ ડોક્ટર અબ્દુલ કાદિર ખાને કર્યું હતું. હવે આ અબ્દુલ કાદિર એ જ વ્યક્તિ હતો કે જેને ઉત્તર કોરિયા અને ચીન પાસે ટેકનોલોજી શીખી હતી. પરમાણુ શસ્ત્ર કઈ રીતના બનાવાય બધી જ ટેકનોલોજી ઉત્તર કોરિયા અને ચીન પાસે શીખી પાકિસ્તાનમાં પરત ફર્યા અને પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્ર બનાવ્યા હતા. હવે અહીં સુધી તમને પરમાણુ શસ્ત્ર વિશે જાણકારી મળી ગયા છે, પરંતુ હવે બીજી મિસાઇલો પાકિસ્તાન પાસે કેટલી છે એની પણ વાત કરીએ. પાકિસ્તાનની મિસાઇલ ક્ષમતા તેના પરમાણુ હથિયારોની રેન્જ નક્કી કરે છે. શાહીન 3 મિસાઇલની રેન્જ 2750 કિલોમીટરની છે, જે ભારતના મોટા શહેરો જેમ કે દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુને નિશાન બનાવી શકે છે. ગજનવી મિસાઇલની રેન્જ 290 થી 320 કિલોમીટરની છે, જે ટૂંકા અંતરના લક્ષ્ય માટે છે. બાબર ક્રુઝ મિસાઇલ જેની રેન્જ 700 કિલોમીટરની છે. આ બધું જ દર્શાવે છે કે જો પરમાણુ શસ્ત્રનો ઉપયોગ પાકિસ્તાન કરે છે તો આપણા દેશના અમુક એવા શહેરો છે કે જેને આરામથી નિશાનો બનાવી શકે છે. પણ એક મિનિટ, તો ભારત પાસે કેટલા હથિયારો છે? અને ભારત પાસે હથિયારો છે તો એનો ઉપયોગ કઈ રીતના ભારત કરશે? આ હુમલાનો જવાબ ભારત કઈ રીતના આપશે? જો સૌથી પહેલા તમે એમ સમજી લો કે એકચ્યુઅલમાં પાકિસ્તાન પાસે ગમે એટલા પરમાણુ હથિયાર હોય, પરંતુ એને ચલાવવાની પરમિશન તો કદાચ પાકિસ્તાનના વડાપ્રધાન પોતે પણ ના આપે. તો એની પાછળના રીઝન ઘણા બધા છે. સૌથી પહેલું રીઝન એક એ છે કે આગળના સમયમાં જો ન્યુક્લિયર પાવરનો ઉપયોગ એમને કર્યો ને તો એમના દેશમાં પણ પોતાને જ નુકસાન થઈ શકે છે. કારણ કે એક સાથે જ્યારે ન્યુક્લિયર પાવર કે પછી ન્યુક્લિયર વેપન્સનો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે તો ભારત પણ આગળના સમયમાં એને વળતો જવાબ આપતો ચોક્કસથી આપશે. હવે એકાદ બે ન્યુક્લિયર પાવરનો ઉપયોગ પાકિસ્તાન ભારત ઉપર કરશે ને
એ દરમિયાન જ ભારત પોતાની રીતે ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરશે અને પાકિસ્તાન આખો તબાહ થઈ શકે છે. એટલા માટે થઈને પાકિસ્તાનને બરાબરની ખબર છે કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ આપણે ભારત સામે નથી કરી શકવાના. બીજું રીઝન અને સૌથી મોટું રીઝન એવું નથી હોતું કે દર વખતે મારી ઈચ્છા પ્રમાણે કે હું વડાપ્રધાન છું એટલા માટે થઈને મારી ઈચ્છા છે કે હું પરમાણુ શસ્ત્ર ચલાવું તો ચલાવી શકું છું. ઇન્ટરનેશનલ કેટલાક નોર્મ્સ લાગુ પડતા હોય છે, ઇન્ટરનેશનલ કેટલાક કાયદાઓ લાગુ પડતા હોય છે કે જે દ્વારા આ બધી જ વસ્તુ નથી થતી હોતી. નહીંતર તો અત્યાર સુધી વિશ્વમાં કેટલાય હુમલાઓ થઈ ગયા, વિશ્વમાં કેટલાય યુદ્ધ થઈ ગયા, પરંતુ કોઈ પણ દેશે અત્યાર સુધી વેપન્સનો ઉપયોગ નથી કરેલો. હિરોશીમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ જે હુમલો કર્યો આ બાદ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે અત્યાર સુધી કોઈ પણ દેશે ન્યુક્લિયર વેપન્સનો ઉપયોગ નથી કરેલો. એની પાછળનું કારણ એ છે કે દરેક દેશને ખબર છે કે અગર હુમલો કરીશું તો દેશના નાગરિકો આની સાથે સાથે પૃથ્વી ઉપર શું એની અસર પડશે. પરમાણુ હથિયારોનો ઉપયોગ યુનાઇટેડ નેશનલ ચાર્ટરના આર્ટિકલ 2.4નું ઉલ્લંઘન ગણાય છે, જે શાંતિની જાળવણીની વાત કરે છે. વળી એમપીટી હેઠળ પરમાણુ હથિયારોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સમુદાયની નિંદાને આમંત્રણ આપે છે. એટલે ઇન શોર્ટ જો જોવા જાય ને તો પાકિસ્તાન આ પ્રકારનું પગલું ક્યારેય નથી ભરવાનું. હવે જો ભારતની વાત કરીએ તો ભારત પાસે લગભગ એક ડેટા પ્રમાણે 164 પરમાણુ હથિયારો છે. એટલા માટે થઈને આગળના સમયમાં જો પાકિસ્તાન હુમલો કરે પણ છે, એટલે કે પરમાણુ શસ્ત્રોથી હુમલો કરે છે ને, તો ભારત પણ એનો બરાબર જવાબ આપશે. ભારત અને પાકિસ્તાનની બંનેની પોલિસી પરમાણુ શસ્ત્રને લઈને અલગ છે. જો પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનની ફર્સ્ટ યુઝ પોલિસી છે, એટલે કે પોતે સૌથી પહેલા હુમલો કરે છે, અને ભારતની નો ફર્સ્ટ પોલિસી છે, એટલે કે જો કોઈ પણ દેશ અમારો પર હુમલો કરે છે ને આ બાદ અમે હુમલો કરીએ છીએ તો પરમાણુ શસ્ત્રોથી હુમલો નહીં કરે. તો હવે બીજા ઘણા બધા રસ્તાઓ છે કે જેના દ્વારા એકચ્યુઅલમાં પાકિસ્તાન આપણા ઉપર હુમલો કરી શકે છે, પરંતુ શું એમાં પણ ખરેખર પાકિસ્તાન આપણી સામે ટકી શકશે? ભારતની સેના, નૌકાદળ અને વાયુસેના પાકિસ્તાન કરતાં ઘણી મોટી છે. ભારત પાસે 14.5 લાખ સૈનિકો છે, જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 6.5. ભારતના રાફેલ, સુખોઈ 13 જેવા ફાઇટર જેટ અને અગ્નિ 5 મિસાઇલ 5000 કિલોમીટરની રેન્જ ધરાવે છે, જે પાકિસ્તાનની સરખામણીમાં ઘણી શ્રેષ્ઠ છે. આર્થિક શક્તિની વાત કરીએ તો ભારતની જીડીપી $3.5 ટ્રિલિયન છે, જ્યારે પાકિસ્તાનની માત્ર $340 અબજ. એટલે કે ભારતની જીડીપી પાકિસ્તાન કરતાં 10 ગણી વધારે છે. આટલું જ નહીં, આપણી પાસે આઈએનએસ વિક્રમાદિત્ય, આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ સુરજ જેવા મોટા હથિયારો છે, જે પાકિસ્તાનને આરામથી હરાવી શકે છે. અને છેલ્લું અને સૌથી મહત્વનું, પાકિસ્તાન પાસે એવો કોઈ ટેકો છે જ નહીં કે જે પાકિસ્તાનને એવું કરવા માટે ઉકસાવે કે પાકિસ્તાનને ભારત ઉપર પરમાણુ શસ્ત્રથી હુમલો કરવો જોઈએ. જો ભારતની વાત કરીએ તો ભારતના પડખે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, જર્મની આ બધા જ દેશો છે, પરંતુ બીજી બાજુ પાકિસ્તાન પાસે માત્ર 2 કે 3 દેશો છે કે જે એકચ્યુઅલમાં એને સીધી રીતના સપોર્ટ કરશે. પહેલું તુર્કી અને બીજું છે ચાઇના. હવે ચાઇના પણ આ બાબતમાં કંઈ કરવા નથી માંગતું, એને પણ ખબર છે કે આગળના સમયમાં પાકિસ્તાનને સહારો દેવો એના માટે પણ નુકસાન સાબિત થઈ શકે છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં જો યુદ્ધ થાય પણ છે ને તો પણ પાકિસ્તાન ન્યુક્લિયર વેપન્સનો ઉપયોગ કરે તેવી શક્યતાઓ નહીવત છે. અને જો એક હુમલો જો પાકિસ્તાને ભારત ઉપર કર્યો પણ છે ને તો ભારત એટલી તાકાતો ધરાવે છે કે આખા દુનિયાના નકશામાંથી પાકિસ્તાનનું નામ ગાયબ કરી શકશે. બધામાં તમે શું વિચારી રહ્યા છો અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.